આજે બાપુની આ વિડીયો જોઈને હકીકતમાં મને એટલો ગુસ્સો આવે છે ને એટલું મતલબ દિમાગ ગરમ થયું છે ને કે એની કોઈ લિમિટ નથી. કેમ કે આ નરાધમોને જાતે તો કંઈ કરવું નહીં હોતું અને બાપુને હેરાન કરવાની કોશિશ કર્યા છે, બાપુને ટાર્ગેટ કરી રહ્યા છે અને બાપુને એમ બોલી રહ્યા છે કે તમે બીજાના પૈસે તો બધાય કરી શકે, બીજાના પૈસે તો બધાય કરે, લોકોના પૈસે તમે બધું કરી રહ્યા છો, ડોનેશનના પૈસે તમે કરી રહ્યા છો. તો ભાઈ તમે લોકો પોતાના પૈસા હોય, તમારા બાપના પૈસા કમાયેલા હોય એટલા બધા, તો તમે જાતે કરી જુઓ ને. અરે જાતે ખાલી 10 માણસને ખવડાવી તો જુઓ 2 ટાઈમનું ભોજન, ખબર પડશે કે કેમનું થાય છે ઈ. અને બાપુ આટલી બધી સંસ્થા ચલાવી રહ્યા છે પોતાની, કેમનું ચલાવી રહ્યા છે ને બાપુને ખબર છે. બધી જ વસ્તુ ડોનેશનથી નહીં થતી હોતી ભાઈ. તમને બોલતા પહેલા 100 વાર શરમ આવી જોઈએ કે આવા નિસ્વાર્થપણે જે સેવા કરી રહ્યા છે જે મહિપતસિંહ બાપુ, અને એમના વિશે આવી ટિપ્પણીઓ કરવાની, આવા ગલત શબ્દોનું ઉચ્ચારણ કરવાનું. અને ભાઈ તમારામાં તેવડ હોય ને તો બાપુ બધી સંસ્થા તમને સોંપવા તૈયાર જ છે, બધા માણસો બી સોંપવા તૈયાર છે. તમે ખુદના પૈસે કરી લો, કોઈ વાંધો નથી. તમે વિડીયોમાં જોઈ શકો છો કે બાપુ જાતે શું બોલી રહ્યા છે. પણ મને એક વસ્તુનું એ નહીં સમજાતું કે યાર તમે દાન નથી કરી શકતા, તમે સેવા નથી કરી શકતા, તો જે માણસ કરે છે એમને કેમ આવી રીતે ખોટી ટિપ્પણીઓ કરો છો, ખોટા આક્ષેપો કરી રહ્યા છો તમે. અરે બાપુ ડોનેશનના પૈસાથી કરે છે તો કરે છે, બહાર ખુલ્લે આમ કે કહી રહ્યા છે, છુપું તો નહીં રાખી રહ્યા ને. જેટલું બી ડોનેશન આવે છે, જેટલું બી ગમે તેટલું બી આવે છે, એ બધું જ શો કરે છે પબ્લિક સામે, ખિસ્સામાં તો નહીં મૂકતા ને. તો તમારી અંદરમાં શેની બળતરા થાય છે અને તમને શેની બળતરા થાય છે બાપુ ઉપર? શરમ તો કરો થોડી, નાલાયક જેવાઓ. તમે જાતે સાંભળો બાપુની વિડીયો, હકીકતમાં તમને પણ ગુસ્સો આવી જશે. જે લોકો એવું બોલે છે કે મહિપતસિંહ બીજાના પૈસાથી કામ કરે છે, સેવા કરે છે, હું કહું છું, સ્વીકારું છું, બરાબર. એ મારો ભગવાન જાણે છે કે કેવી રીતે ચલાવું છું, એ મારે અહીંયા ખુલાસો નથી કરવો. પણ એમને કહું છું કે જેના બાપની તેવડ હોય, જેના બાપની ઓકાત હોય, એના બળતરા બહુ થતી હોય, કે એને એના પૈસે સેવા કરવી છે, એના પોતાના પૈસે સેવા કરવી છે. બિલ્ડિંગો બનાવ્યા, બધી જગ્યા ત્યાં લઈને આપી દીધી, બધી. હું રાહ જોઉં છું તમારા બાપના પૈસે, તમારા પોતાના પૈસે તમે આગળ વધો, કરો. અહીં 2, 5, 10 બિલ્ડિંગ બનાવો, મારે 4,000 લોકોને તમે લઈ જાઓ. એવી બહુ બધી શુભકામનાઓ આપું.